બોટાદ જિલ્લાના ઢસા નજીક જાનબાઈ દિરડી ગામ પાસે રાજકોટ ભાવનગર હાઈવે પર એક સિમેન્ટ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની। ટ્રકના એન્જિનમાં અચાનક આગ લાગી હતી। આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા। ફાયર વિભાગની ટીમ સમયસર ન પહોંચી શકતા ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। આ અકસ્માતને કારણે રાજકોટ ભાવનગર હાઈવે પરનો એક તરફનો વાહન વ્યવહાર કેટલાક સમય માટે ખોરવાયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।